સુરતના હજીરા રોરો ફેરી નજીકના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી મરીન ટાસ્ક ફોર્સ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત દરિયાઈ લેન્ડિંગ પોઈન્ટ અને ફિશિંગ પોઈન્ટ વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મરીન સેક્ટર હજીરાના તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ ટીમો બનાવી શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ વાહનો, બોટો તેમજ અવાવરો જગ્યાઓની વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવાના હેતુસર સ્થાનિક પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ અને મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવી. ખાસ કરીને હજીરા વિસ્તારમાં આવેલી મોટી કંપનીઓમાં કામ કરતા કામદારોની પણ સઘન તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દ્વારા દરિયાઈ વિસ્તારમાં સલામતી અને સુરક્ષા વધુ મજબૂત બને તે માટે પ્રશાસન સતર્ક હોવાનું સ્પષ્ટ થયું છે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.